છે જીગરભાઈ, જે રીતે આંકડા આવ્યા છે, દેશના આખા આંકડા આવ્યા, દરેક એક્ઝિટ પોલ પ્રમાણે 350+ એનડીએને અત્યારે સીટ જોવા મળી રહી છે અને 150+ આપણે જોવા જઈએ તો ઇન્ડી ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સ જોડે સીટ જઈ રહી છે. આપના મતે આ એક્ઝિટ પોલના આંકડા છે કેટલા યોગ્ય લાગી રહ્યા છે? શું બની શકે કે પરિણામ વખતે કંઈક અલગ આંકડો જોવા મળે? ચોક્કસ, હંમેશા જેમ આપણે જોયું છે કે એક્ઝિટ પોલના જે આંકડા હોય છે બિલકુલ સચોટ ક્યારેક સાબિત નથી થતા. પ્લસ માઇનસ થોડું ઘણું વેરિએશન ચોક્કસ હોય છે, 5%, 7%, વધીને 10% સુધી. એટલે મને એવું નથી લાગતું કે આમાં કોઈ એનડીએ અથવા બીજેપીની જીતની શક્યતાઓને આપણે નકારી શકીએ. એમનો હાથ ચોક્કસ ઉપર છે, એમાં કોઈ જ મીનમેક નથી. એટલે જ્યાં સુધી જીતની વાત છે એમાં હું પણ એટલો આશ્વાસન છું કે ટાર્ગેટ પૂરો નથી થતો. ટાર્ગેટ પૂરો નહીં થાય એવું ચોક્કસ દેખાય છે, કારણ કે 400નો આંકડો અથવા એ જે વાત હતી એક મનોવૈજ્ઞાનિક વાત છે. કાર્યકર્તાઓને પોતાના અલગ અલગ નેતાઓને બૂસ્ટ કરવા માટે અલગ અલગ પ્રચારની જે દોરવણી હોય છે એના માટે આગળ મોકલવા માટે સ્વાભાવિક છે કરવામાં આવે. કોઈ પણ પાર્ટી એ કરતી હોય છે. જે રીતે ભાજપે નારો આપ્યો એ જ રીતે વિપક્ષી ગઠબંધનમાંથી અલગ અલગ નારા અને આમ ઘણા પણ આંકડા પણ આપણે ત્રીજા ચોથા ચરણથી જોતા થઈ ગયા હતા. એટલે બહુ સ્વાભાવિક છે કે આ એક મનોવૈજ્ઞાનિક રીતે બૂસ્ટિંગ કરવા માટેનું કારણ છે. તમે અત્યારે મલ્લિકાર્જુન ખરગે સાહેબનું એક ટ્વીટ જોશો તો એમણે 295 બેઠકની વાત કરી છે કે ઇન્ડિયા અમારું એમનું જે એલાયન્સ છે ઇન્ડી ગઠબંધન એને 295 બેઠક આસપાસ અમને મળશે એવી વાત કરે છે. એટલે મને એવું તો લાગે છે કે 295 છે એ પણ જો બોર્ડર લાઇનની વાત હોય તો મને લાગે છે એ બી ઓછું જ પડશે કદાચ જો એ એમના વિશ્વાસમાં એ રાચતા હોય કે 295, કારણ કે એમાંથી 20 જણા ક્યારે નીકળી જશે ને 272 આવી જશે અને આ જે આખી ખીચડી છે એ ક્યારે અંદર અંદર ઝઘડશે એનું કોઈ પેલું નથી. સ્વાભાવિક છે કે 20 જણા પેલી બાજુ જવામાં કોઈ ટાઈમ 2 મિનિટે નહીં લાગે. એટલે આ બહુ સ્પષ્ટપણે છે કે ગમે તેમ કરીને સરકારની જે રચના કરવાની છે એનું જે ફેવર છે એ એનડીએ બાજુ, બીજેપી બાજુ, મોદી સાહેબ બાજુ છે જ. અને જનતાએ ચોક્કસ વિચારશે કે આ બધા ભેગા થશે. ભલે રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી હોય એમાં કોઈ મિનમેક નથી, પણ અખિલેશ યાદવ રાજ કરશે, તેજસ્વી કરશે કે સ્ટાલિન કરશે કે મમતાજી કરશે કે અરવિંદ કેજરીવાલ કરશે, કોણ કરશે, રોજ કોણ શું સંભાળશે, આ બધું જનતા જોવે છે, સમજે છે. એટલે એક મનોવૈજ્ઞાનિક રીતે જનતાના મગજમાં આ વાત ચોક્કસ છે. મોદી સાહેબ ધર્મની વાત કરે છે, ઇન્ડી ગઠબંધન છે એ જાતિની વાત કરે છે. એટલે જોડવું તોડવું, કઈ યાત્રાઓ, આ બધા ઘણા બધા પ્રશ્નો છે અને એની ઘણી આપણે બહુ દૂરંદેશીથી છણાવટ કરીએ તો સ્વાભાવિક પણ દરેકની એક રણનીતિ હોય છે. દરેક પાર્ટી પોતપોતાની રણનીતિ અનુસાર કામ કરતી હોય છે, પણ સ્વાભાવિકપણે એનડીએની હાથ અત્યારે એનડીએનો હાથ ઉપર છે એ ચોક્કસ મને દેખાય છે. બિલકુલ, એ રણનીતિની તમે વાત કરી જીગરભાઈ, હું આગળ પણ તમારી જોડે આવીશ, કારણ કે રણનીતિને પણ સમજવી છે, કારણ કે દરેક પક્ષોએ એક અલગ અલગ ગોલ ધ્યાને રાખીને એમણે પ્રચાર કર્યો છે. પણ ઘનશ્યામભાઈ, તમે બૂથની પહેલા વાત કરી હતી, બ્રેક પહેલા, તો મારે તમને એ પણ કહેવું છે કે જ્યારે ચૂંટણી હતી ગુજરાતની અંદર, સ્પેસિફિકલી જ્યારે ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું હતું 7મી તારીખે, ત્યારે જ્યાં તમારા જે કાર્યકર્તાઓ છે તે પણ જ્યારે જે બૂથ એજન્ટો છે તે ત્યાં બેઠા હતા, એનાથી થોડા આગળ જે સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજની, એમણે પણ પોતાના બૂથ એજન્ટોને બેસાડ્યા હતા અને એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને તો મત નથી જ આપવાના. તમારા જે બૂથ એજન્ટો બેઠા હતા એનાથી થોડા આગળ, એના વિશે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ તો તમને બધાને ખબર છે કે પેજ પ્રભારી સુધીનું, છેક સુધીનું મેનેજમેન્ટ હોય છે. હવે તમે વાત કરી ક્ષત્રિયોની, તો એમાં તો મને બહુ કંઈ ખ્યાલ નથી કે એમને શું કર્યું, પણ ભારતીય જનતા પાર્ટીએ અમે મક્કમ રીતે તમામ બૂથ મેનેજમેન્ટ કર્યું છે અને મતદારો સુધી પહોંચ્યા છીએ. અમારા મુખ્યમંત્રી પણ એક બૂથની જવાબદારી લેતા હતા, એવો આખો પાર્ટીએ જ્યારે કામ કર્યું હોય ત્યારે. અને તમે જુઓ છો કે આમાં ક્યાંય પણ ઇન્ડી ગઠબંધન દેખાતું નથી. કોઈ પણ એક્ઝિટ પોલ એવું નથી કહેતું કે ઇન્ડી ગઠબંધન આવશે એની, અને ઘણો લાંબો ફેર છે. ગીતાબેન તો એમને કહેવું જ પડે, કારણ કે પાર્ટીમાં છે એટલે એમને બચારાએ ઘણા અનુભવો કર્યા છે, અમે બંને સાથે કર્યા છે કે ત્યાં કેવું બૂથ મેનેજમેન્ટ હોય છે, કેવો કાર્યકર કામ કરે છે, કાર્યકરોની શું દશા હોય છે, ઉમેદવારની શું દશા હોય છે ચૂંટણી લડતો હોય છે ત્યારે. એટલા માટે અને ક્ષત્રિયોમાં ક્યાંક જગ્યાએ ક્ષત્રિયોની નારાજગી ચોક્કસ હતી, એ પણ એમને બધે જ કોઈ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કામ નથી કર્યું. એમાંથી પણ ઘણા લોકોએ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કામ કર્યું છે. એમાં ઘણા ધારાસભ્યો ક્ષત્રિય સમાજના છે, ઘણા સંસદ સભ્યો હતા, વાંકા અને તમામ રાજાઓ જે હતા એ ભેગા સ્ટેટ ભેગું થયું, લગભગ 48-49 સ્ટેટ ભેગા થઈને એમને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો અને એમને વિનંતી કરી હતી કે ભારતીય જનતા પાર્ટીને સાથે રહેવું જોઈએ. વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આ દેશને દુનિયાના ફલક ઉપર લઈ ગયા હતા હોય, જ્યારે દુનિયાના દેશો મોદી સાહેબને અને આ ભારતની આજે ગણના કરતા હોય, કોઈ દેશો વચ્ચે, જ્યારે બે દેશો વચ્ચે પણ
પ્રશ્નો ઊભા થાય, રશિયા હોય, યુક્રેન હોય, અમેરિકા હોય, નોર્થ કોરિયા હોય, એવા કોઈ પણ દેશોમાં જ્યારે આ મોદી સાહેબની લોકો સલાહ લેતા હોય, આ 2G જ્યારે 20G જ્યારે થયું, આ દેશમાં વિશ્વ કક્ષાએ જ્યારે કામ થતા હોય ત્યારે તમામ પાર્ટી અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા છે, અને એટલે જ આ તમારા એક્ઝિટ પોલમાં આજે પરિણામો દેખાય છે. ગીતાબેન.